ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ, પરંતુ આપણે એવા અનેક દાખલા જોયા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે તો નેતાઓ ક્યાંક આ હાર સહન નથી કરી શકતા અને અનેકવાર એવું કહી દે છે કે તમે અમને મત નથી આપ્યા એટલા માટે અમે તમારું આ કામ નહીં કરીએ। પરંતુ આજે એક વાત એ પણ કરવી છે, જો આદિવાસી વિસ્તારમાં તમે જાઓ છો, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે એમના વિસ્તારમાં જાઓ છો તો ત્યાં તમને એક વાત એવી સાંભળવા મળે છે કે ભલે અમારા વિસ્તારમાં અમારા ધારાસભ્ય નથી આવી શકતા પણ કામ અમારા બધા થાય છે। આદિવાસી વિસ્તારની અંદર કદાચ એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે અને આમ આદમી પાર્ટી જીતી ગઈ છે, કારણ કે અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા ન હોવા છતાં એમના કામ બોલે છે। આજે વાત કરવી છે કે જ્યાં ભાજપના નેતાઓ બહાનાબાજી કરે છે તો બીજી બાજુ ચૈતર વસાવા કામ કરી જાણે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આદિવાસી વિસ્તારમાં તમે જાવ એટલે સૌથી પહેલા એવું સાંભળવા મળે કે ચૈતર વસાવા ભલે અમારા વિસ્તારમાં નથી તેમ છતાં અમારા કામ છે ક્યાંય અટકતા નથી, અમે ફોન કરીએ છીએ તો ચૈતર વસાવા અમારા તમામ કામ કરી જાણે છે। પણ સવાલ એ પણ થાય છે કે અમુક વિસ્તારમાં તમે જાઓ, ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો પોતાની સરકારમાં રજૂઆત કરે તો કામ એકાદ કલાકમાં તો થઈ જાય છે, તેમ છતાં નેતાઓ બહાનાબાજી કરે છે અને કામ નથી કરતા। તો બીજી બાજુ ચૈતર વસાવાને પોતાના મત વિસ્તાર દેડિયાપાડાની અંદર જવા માટેની ક્યાંક ના છે, તેમ છતાં જો તેમના વિસ્તારના લોકોને તેમની જરૂર પડે છે, ક્યાંક ધારાસભ્ય તરીકે એમનું કામ પડે છે, તેમ છતાં એ કામ અટકતું નથી। હવે આવી જ એક ઘટના સામે આવી છે દેડિયાપાડાની અંદરથી કે જ્યાં દેડિયાપાડાના થાણા ફળિયા વિસ્તારની અંદર ભારજીભાઈ વસાવા છે એમના ઘરે ઘટના બને છે, આકસ્મિક આગ લાગવાની ઘટના બની અને આખું એમનું જે ઘર છે સંપૂર્ણપણે સળગી ગયું। આગની ઘટનામાં ઘરમાં રહેલી ઘરવખરી, કપડાં, અનાજ અને જરૂરી સામાન પણ બળીને ખાખ થઈ ગયો। ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીની ટીમ અને સાથે સાથે ચૈતર વસાવા છે એમના બંને ધર્મપત્નીઓ ત્યાં પહોંચ્યા હતા। પરિવારને સાંત્વના પાઠવવામાં આવી અને આ સાથે સાથે જ્યારે એમની ધર્મપત્નીઓ હાજર હતી તો પરિવારની હાલત જોઈને તેમણે તમામ શક્ય મદદ કરવા માટેની પણ ખાતરી આપી છે, સહકાર આપવાની પણ ખાતરી આપી છે। ક્યાંક વાત એ પણ સામે આવી કે જ્યાં ઘટના સામે આવી હતી એમાં શોર્ટ સર્કિટના કારણે આ આખું જે ઘર છે બળીને ખાખ થઈ ગયું હતું। હાલ પરિવારને રહેવા, ખાવા અને દૈનિક જીવનની જરૂરી ચીજ વસ્તુઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પરિવાર તરફથી સરકાર પાસે સહાયની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક તંત્ર, ડીઈઓ, તલાટી તેમજ અલગ અલગ જે અધિકારીઓ છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે। પરંતુ આ તમામ લોકો મદદ કરે એ પહેલા જ આમ આદમી પાર્ટીની ટીમ અને જે ચૈતર વસાવાના બંને ધર્મપત્નીઓ છે ત્યાં પહોંચી ગયા, તેમને મદદ કરવામાં આવી છે। એટલે અહીંયાથી સ્વાભાવિક એક વાત એ સામે આવે છે કે જેમને કામ કરવું છે એમને કંઈ જ નડતું નથી, એમને કોઈ જ બહાનાબાજી નડતી નથી। હવે ચૈતર વસાવાના ધર્મપત્નીઓ અને આમ આદમી પાર્ટીની ટીમ જે આ ભાઈ છે એમના ઘરે પહોંચી હતી, એમને મદદ કરી હતી, એ દ્રશ્ય ઉપર પણ નજર કરી અને આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। આજરોજ અમે દેડિયાપાડા ખાતે થાણા ફળિયામાં જે લગ્ન ઘરે પ્રસંગ હતો તે ઘરે દુઃખદ ઘટના બની અને ઘરમાં આગ લાગવાથી જે ઘટના બની છે એ બાબતે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર સાહેબના સાનિધ્યમાં એમના આગેવાની હેઠળ એમના આવી શકાય એમ નહોતું, એટલે આખી ટીમને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, પછી એમના ધર્મપત્નીઓ છે, એમના સાથે આમ આદમીની ટીમ ઘરની મુલાકાતે આવ્યા અને જોતા અમને દેખાયું કે આખા ઘર વખરીમાંથી એક પણ વસ્તુ બચ્યું નથી। એ માટે અમે ખૂબ દુઃખ વ્યક્ત કરે છે અને પરિવારને એક સહાનુભૂતિ આપવા આવ્યા છે અને ચૈતર સાહેબ તરફથી એમનાથી આવી શકાય એમને તો ફૂલની પાકડી એમને મદદરૂપ થવા કઈ રીતે થવું એ બાબતે અમે આવ્યા અને બધા પરિવારના સભ્યોએ ફાળો કરી પરિવારને ફૂલની પાકડી આપી એમને સાંત્વના આપ્યું અને જે કંઈ કાયદાકીય સહાયની યોજના બને અમે પૂછ્યું એમને કે ઘટના કઈ રીતે બની તો એમને અમને જણાવ્યું કે શોર્ટ સર્કિટ થયું છે અને સરકાર તરફથી અમને કંઈક સહાય મળે એવું અપેક્ષા રાખીએ છીએ। તો અમે એમાં ટીડીઓ સાહેબને વિનંતી કરી, તલાટી સાહેબને વિનંતી કરી, જીઈબીને વિનંતી કરી છે કે એમને વહેલી તકે જે કંઈ રહેવાની સુવિધા છે એ પૂરી પાડે એમ ટીડીઓ સાહેબને। એટલે અમે હમણાં ટીડીઓ સાહેબ કને જે છે પાછા રૂબરૂ મુલાકાત કરવા કે એમને પૂરેપૂરી સહાય મળે એમ, કેમ કે ઘર વિહોણા થઈ ગયા છે। હવે આજે પરિવારમાં લગ્ન ઘર હોય, આપ સૌ વિચારી શકો છો કે શું પરિસ્થિતિ એમના પર ગુજારી છે, એ તો એ જ જાણે। પણ અમે અમારા તરફથી સાંત્વના આપી પરિવાર સાથે અમને એમની મુલાકાતે આવ્યો અને ચૈતરભાઈની સાગબારા ડેડિયાપાડા ટીમ સંપૂર્ણ એમના પાછળ ઊભા છે, જ્યાં લગી
એમને ઘર ઊભું ના થાય ત્યાં લગી અમે બધા સાથે છીએ. ના આ લોકોએ કેવું સાહેબ, આ લોકોએ ઓલરેડી એવું લખાયું છે કે શોર્ટ સર્કિટ જ લખાયું. અને આ તિજોરીમાં છે ને, આ તિજોરીમાં જ પેલા વ્યવહારના પૈસા મૂકેલા હતા અને ઘરેણા બિલકુલ ઓગળી પણ ગયું અને બધા જ પૈસા બળી ગયા. ગુજરાતની અંદર અમુક જ ધારાસભ્ય એવા છે કે જેમને ખરેખર કામ કરવું છે, જેમને ખરેખર પોતાના લોકોની ચિંતા છે. હવે જે રીતે ચૈતર વસાવા, આ કોઈ પહેલીવાર આવી ઘટના નથી, આમની પહેલા પણ આવી ઘટના બની ચૂકી હતી કે જ્યારે ચૈતર વસાવા પોતે જેલમાં હતા અને એ પછી એમની જે બંને ધર્મપત્નીઓ છે અલગ અલગ જગ્યાએ છે પહોંચી રહી હતી, લોકોને મદદ કરી રહી હતી. હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.